એ મારી સભાના એ મારી આવતી જગોના ડોહા એ સભાના મેમોનું ભાઈ ભાઈ ભુવાજી જુગાભાઈ જીવન ડોહા ભાઈ રણજીત ઝાલા એ આ વેળા યાદ વગડી મારી બોન દીકરીની કોઈ અરજ વગડતી શું ભાઈ ભાઈ તો મારી રોમશીડાના ગાદીની માતાના હવલી રોમશીભાઈ સભાના મેમોનું ઝાલા એ જેટલું ભુવાજી આ પલોટથી બોલીશું જગતમાં કદાચ તમારી ખોડિયાલના ખોળા ભાગડી જીવન ડોહા મેં માતાએ કરી હોય છે ને તો તમે માજુ એટલું પૂરું ના પાડ્યું હોય તો મને વાત પાછી આલો લ્યા અને મારો પગ પડ્યો તે દાડાની વેળા ના સુધારી હોય જોગાભાઈ બોલજો લ્યા એક દાડો ઊંધું થાતું તું ના ઊંધું નોખો તો હમું કરવા આવી શું ઝાલા પણ તમારી પુનઈ ના લેરે બોલી રહી છું આનો આ ભાવ કોઈ દાડો ભુવાજી આ ઉંમરેથી નહીં હટે તો મારો જહુનો મારી ખોડિયાલનો પગ કોઈ દાડો હટશે નહીં જુગાભાઈ આવું મારો માતાનો પ્રભુ બોલી રહ્યો છે તમે એવું કહો છો કે હજુ આટલું બાકી છે હું બોલેલી છું એક દાડો રડવા ના ઉતરું તો મારી માતાનું વેણસે છે એટલે ઝાલા દીકરો કરતા હતા ખોડિયાલે હાપાડું નશું મેં હાપાડું નશું ભગવાનના હાપાડું નશીને તમને દીકરો હાલી દીધો ના લીધો તો મારો માતાનો પ્રભુ એવું કહેતું હશે મારી વેળા કહેતી છે મારી પળ કહેતી છે ભાઈ આ વધાવો સત્ય તો ઝાલા હું તો વધાવાની માતા છું ભુવાજી મજા બોલું છું હમનું બેઠ્યા ઉઠ્યાનું પરમોણ મારો રોમ રાખશે ભાઈ ભાઈ હા ભાઈ આ પહેરાયો હશે એનું પરમોણ મારો દ્વારકાનો નાથ રાખશે ભાઈ તો ઝાલા આ વેળાએ આ જો ઘડીએ હું રોમશીડાના ગાદીની માતા આવી છું ભાઈ તો જીવન ડોહા ભાઈ આ ચૈતરના દાડે અમને ખમા કહીને ઘેર જઉં છું જોગા ભાઈ ખૂબ પોણીથી હવે પાતળા થવા રહેજો લ્યા તો વેળા હારી ના લાવું મારી માથાનો વેણ થશે ભાઈ મેં દેરું પકડ્યું હોય એ સાચું હોય ડોહા મને એક વેણ હાલે લ્યા આવું હું રમશીડાના ગાદીની માતા બોલું છું ડોહા વેણ છે મારું કે મેં પકડ્યું હોય એ સાચું હોય તો મને એક વધાવો હાલ તું કે વધાવો હાલ મને જો ખોડિયાલ કહેવા જતી વખત કહું બે સવાલ તો જુગાભાઈ મારો માતાનો એવું કહે છે તું થોડો ટાઈમ લાગશે હું નોમ આલેલું છે ઝાલા તમને અને આજે હાલતી જઉં છું કે કોઈ સમય કોઈ પડે કોઈ ડોશીમાં કોઈ ભાઈ કોઈ હાથમાં રહી ગયો હોય એનો સધીનો બોલ બોલી રહ્યો છે તમારા બાજુ કોઈ સિકુતર કહે છે અમારા બાજુ હોળમી સધી કહે છે સમજણ પડી ભુવાજી હા આવો બોલ એક જ બોલ બોલી રહ્યો છે બીજું કોઈ વેમ કરતા નહીં એ મેં એવું કીધું ઝાલા તમને કે આ બોલે માડી બીજું બધું ઠીક છે પણ આ 2 વર્ષથી ઢોરમ થોડું આગા પાછું થાય ગયું છે મેં કીધું લે કદાચ ભરોજુ કોઈ આવું રહી જતું માળા પકડીને દોડ આલ્યો હું ઝાલા કોઈ બાળ સિકુતર કે કોઈ બાઈ મરી ગઈ હોય સધીનો એવો બોલ બંધાય છે આ બોલ સાચો હોય તમે કીધું એથી બોભણ જોડેજો આવું કીધું કે ના કીધું બોભણ જોડે જઈને પૂછ કરો બોભણને એવું પૂછો કોઈ દેરું અમારા એ બંધાય છે અમને ચૂકા ભાઈ તમને કીધું બોભણે કે ભાઈ દેરું છે આવું કીધું ના કીધું હા હું કીધું એમ દેરું ના મોનાય ભુવાજી આ બધા ઢોળ સાભણ થોત મોનું ના મોનું છે ભાઈ સાભણ હા તો આ ડોર સાભણ થયા હજુ 3 બાકી છે જુગાભાઈ આ 3 સાભણ હું માતા ભેગી રેની હાપાડું એના નોશીના 3 રેડી થઈ જાય બાકીના તો હલકાર આવું 2 મહિને આવું 3 મહિને આવું જ્યારે તમે ચેક કરાવો એના પછી બોલાવજો ઝાલા ચેક કરાવ્યા પછી રિપોર્ટ આવે નકર પાછી માતા એ જમતમ નથી જે મેં ખોળી જઈ સેડોડ મારો સર હું દોડની ભૂસી માતા છું ભાઈ ભાઈ તો ડોહા હલકાર નાળે 2 મહિના આ 3 ચેક કરાવો એના પછી નાળે ઉપર લઈ આલો અને એક કોમ નહીં તમારા એકલાનું નહીં ભુવાજી ખરું છે કે આ ઢોર તો સાભણ નીકળે એ તો બરોબર એ તો રિઝલ્ટ પાકો બોલ પડ્યો ખરું કે એ નાળે ઉપરમાં લેવા જે દાડે હું માતા આવું 2 મહિને આવું 3 મહિને આવું વળી ભુવાજી એ નાળે ઉપરમાં લઈ અને જો સાચી માતા હોય મેં ખોળી હોય અને મને ખોડિયાલે એક દોડ આલે સમય આવે તે દાડે અને હું જહુ દોડ આલું હું બોલું મારા શબ્દ યાદ રાખજો આ મારી માતાની રાસ્તી છે તમે મોનવી તોડવા મત દેજો હું એના હપાડા ખોડિયાલના કરેલા છે
અને બાકીનું આ દેરું એક રહી ગયું એના હપાડા કરેલ હશે ભાઈ. તો જરૂર આ માતાના હપાડું ઝાલા કરી નાળલ ઉપર જે દાડે પેલું કરવા આવું તે દાડે ભુવાજી મને એક ધીજ મારું હું આ જે ઢોરની ધીજ પાછી એમ બીજી ધીજ મેલું અને એ ધીજ પાકે તો માતા મોનવી કે ના મોનવી ચુકાભાઈ ખરું કે આ ઢોરની તો ધીજ પાછી જી દીવાજી હું તમને દેખોણું પણ એક ધીજ રમેશ કાકાના ઘેર પેલા છોકરાને બધું રવડ છે એ ધીજ પાકે ભુવાજી મોનાય ખરું ખોટો તો આવી ધીજ પૂરી પાડે તો માતા હાચી ચુકાભાઈ ધીજ પૂરી નહીં કરે એટલે એના આપણે કોઈ હાલવું નથી ભાઈ. ચાલા ચમ બોલતા નથી લ્યા કોઈ આ મારું હેણ થાય તો જરૂર મારો રોમ પૂરું પાડશે હું મારો દવાખાનું નાથ કે છે જુગાભાઈ આ તેડનું રિઝલ્ટ આવે એટલે મને ફોન કરજો શું કીધું અને જરૂર પૂરું ના પાડું મારી માતાનું વેણ છે ભુવાજી અને ખોડિયાલના હપાડું નો શું છે દીના ડોહા હપાડું ના કરું ને તો જગતમાં મારી માતાનું વેણ છે ડોહા લે ચાલા ચિંતા કરજે માતા મારું વેણ થાય તો ભાવના રાખજે શું કીધું મગજ ગરમ થતું હોય થોડું દેવને નમી જાય જો ટાઢું થઈ જાય હો કે ચાલાન કહું છું આવું મારો માતાનો ભોય એવું કે છે હું રમશીડાના ગાદીની માતા પૂછું કોણ મજા ભરી બોલ તારામાં જે તારું નાભીમાં પડ્યું છે એ તારું પૂરું ના કરું મારી માતાનું વેણ છે હું ગાય કુમાસીની માતા છું ડોહા આ નાભીમાં વર્તા જેના જેના પડ્યા હોય એ પૂરા ના કરું મારી માતાનું વેણ છે કોઈ ચીલી પર હારે બેઠું હાથ જોડતું હોય ડોહા એના હું વર્તો કરનારી માતા છું તો જુગાભાઈ કોઈ વાતને ખોમી રાશી નથી રાશી હા પણ તમે જેટલા જમણ મારા હોય કર્યા હશે મારા કોઈ કહેવાથી કર્યા હશે કોઈ તમારા અંદરના ભાવથી કર્યા હશે ડોહા તો મોનવી તો ડોરંગી છે ખાઈ જોપેથી બહાર જાય એટલે અમે બોલશે ને અમે બોલશે પણ જો તમારા વગણાની પુનઃ આ જગ્યાએ બોલતી છે ને તો એ પુનઃના લહેરે તમારા ઘેર કુદાડો ઝાપટો મારવા દે મારી માતાનો વેણ છે ભાવ અને પુનઃ એક દાડો લેખે આવશે આવું મારો માતાનો ભરભુ બોલે છે ડોહા અને પુનઃ હતી તાર તો મેં છોકરા લ્યા હાપાડું નસી અને હજુ શું કરવું છે શું નહીં કરવું તો હા 25 ની સાલ છે 27 ની સાલ આવતા ઘરની વેળા વળી ના બદલું મારી માતાનું વેણ છે પણ 2 વાર તો બીજો ઝાલા શું કહું 27 ની સાલ આવશે હું બોલું છું અગાઉ લખુટ લસીનો ખોડો 27 ની સાલ આવતે વેળા ના બદલાય મારી માતાનું વેણ છે ભાવડું પણ તમારી આની આ ભાવના હશે તો એક દાડો બોલેલી છું ડોહા અને આ વેણા હાલીને વળી બોલું છું સભાવાળું મને એક વધાવો આલજે સડોડ મારો તો એક દાડો બોલીશું આની આ ભાવ હશે આનો આ તમારો દૂર હશે માતાને નાળ ઉપર લઈ આવ્યો જુગાભાઈના વર્તા પડ્યા છે પૂરા ના પાડું મારી માતાનું વેણ છે ખોડિયાલના હપાડું નશી પૂરા પાડ્યું તમારા મોનવી ઉપર વિશ્વાસ કરું ના કરું પણ હું ખોડિયાલ ઉપર વિશ્વાસ કરીને બોલું ચમ કે એને ખબર છે કે મારું ના મોનવીનું રેહણું હતું તે દાડે રમશીડાના ગાદીની માતાએ મને હપાડા નોશેલ હતી ડોહા અને મારા હપાડા વગર ઝાલા તમારી વાતમાં દોડ નહીં હાલતી એ મારો હેત છે એની વાત કરું છું એ માતાનો મારો જહુનો હેત છે ભાવવાળો એટલે હેત ન તમારો મોનવીનો ભુવાનો ગળા છે મારી માતાનો હેત છે ભાઈ એટલે હેતથી બધે કોમ થાય માણસ ને રાજી કરો હોય શું કરવું પડે 5 જણા ભેગા થઈને એનો રાજીપો કરો તાર થાય અને મારા દેવનો રાજીપો કરવો હોય ને એટલે દેવના હપાડા જ હોય ને તારી દેરું રાજી થાય નકર કોઈ રાજી થાય નહીં નકર ગમે તેમ ભુવાજી ડેકલા વગાડો હાથમાં ના આવો આવી માતા શું ભાઈ રમે ત્યાળ શું તો જુગાભાઈ બનાના ફેરમાં નોમરા ઘવાળી માતા શું કોઈ દાડો તમને ખોટા ખર્ચા નહીં કરાવું પણ મારા ઉપર વિશ્વાસ રાખજો લ્યા અને એક દાડો જો રજવાડું હાલતી ના હેડું મારું નોમ માતા નહીં અને વિઘાની વાત ઘોળાય છે સમો આબાઈ દેજો તો વેળા ના લાવું મારી માતાનું વેણ છે હવે હું ગરીબની માતા કહું છું ઝાલા શું કહું છું ભાઈ આ પટ્ટાની એક વીઘો બાજુ પડ્યાની વાત ઘોળાય છે એક દાડો વેળા લઈને ઉતરી ના જુ મારી માતાનું વેણ છે એ રાખજો લ્યા ડોહા તો મારું આયાનું પ્રમાણ ને ખબર શી રહે રમશીડા વાળી ની કોઈ બાધા હતી હા ખબર શી પડી છે કે રમશીડા વાળી માતાએ અમને બાધા આલી હતી કે અમને શું ખાલવા આવી હતી ખબર શી પડશે ભાઈ પણ એ જે દાડે ઝાલા શું ખાલતી ના હેડું મારી માતાનો વેણ છે ભાવડો જો આ વગણે ગાધું ફૂટશે નહીં વાપર્યું મારો ભરભુ ને અઠવાની દે
આ ઓગણે કુદાડો બાળ કુદાડો રમતો મારો પ્રભુની કુટવા દે છે ભાવાળું અને જેના જેના વર્તા છે જેને દીકરા જોતા હોય એને આલી દીધા ને બધું હજુ કોઈને જોતા હશે તો એની જેને હાચી કગર ભારતી ઈશું તો હું બોલું કે ના બોલું પણ ખોડિયાલ જોડે હપાડું નસી અને ભુવાજી દીકરા ના આલું મારી માતાનો વેણ છે બહુ ગરીબની માતા કુસુભાઈ સભાના મેમોનું શું કહું છું ઝાલા તો અંતરની આ ભાવના રાખજો અને એક દાડો ના ભીમો પડ્યા છે તમારા હવના વર્તા પૂરા ના કરું મારી માતાનો વેણ છે જુગાભાઈ બિચારે રાત જતી રે દાડો ઉજી જાય પણ હું બોલી ગઈ એટલે પ્રભુ બોલી ગયા આટલો મારો સવાલ અને એટલો તમને બધાને વિશ્વાસ કે રમશીડાના ગાદીની માતા અમારું ખોટું નહીં થવા દે અમને હાચો માર્ગ બતાવ્યો છે ડોહા તો હાચા માર્ગે લઈ જાય એવી માતા જલા હાચા માર્ગે જરૂર લઈ જાય હો કે દુનિયા હેર તોણે આ ગોદડે બેહે એટલે હું કોની હેર તોણતી નથી હું તો ભાવની ઓછી માતા લે ભાઈ જો મારી વળતીના